અધિપતિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા 108 લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા બંને લાલજી શ્રી તથા સારાય ધર્મકુળ તથા તમામ હરિભક્તોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપ સૌ કોઈ જાણો જ છો કે આપણા સંપ્રદાયમાં અનેક મહાન સંતો થઈ ગયા કે જેનો જોઠો આખા બ્રહ્માંડમાં ગોતો તો પણ ના મળે. આમાંના એક સંત હતા સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી. વાલા ભક્તો, આપ એ સંત વિશે જાણતા જ હશો. તેમણે અનેક ગ્રંથોની રચના કરી અને સૌ પ્રથમ શ્રીજી મહારાજની આજ્ઞાથી તેમણે યમદંડ ગ્રંથની રચના કરી. યમદંડ ગ્રંથ કેટલો અદ્ભુત બનાવ્યો તેનો સાર સમજીએ. શ્રીજી મહારાજની આજ્ઞાથી આધોઈ ગામમાં નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડ ગ્રંથની રચના કરી છે. વાલા ભક્તો, યમદંડ એવો ગ્રંથ છે જેમાં આ જીવાત્માએ આ લોકમાં રહીને મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે પાપો કરેલા હોય અને મૃત્યુ પછી આ જીવાત્માને કેવા કષ્ટ વેઠવા પડે તેનું વર્ણન કરેલું છે. અને આ ગ્રંથને સાંભળીને ભગવાન તરફ ન વળવું હોય તો પણ આ ગ્રંથ પ્રભુ પ્રત્યે વાળી દે છે. અને મહારાજની આજ્ઞામાં ન વર્તતા હોય તો પણ વર્તાવી દે એવો સુર આ ગ્રંથમાં છે. જ્યારે મનુષ્યનો અંતકાળ આવ્યો હોય ત્યારે પાપી જીવને યમદૂતો લેવા આવે છે. ત્યારે યમદૂતોનો ભયંકર એવો વેશ જોઈને મનુષ્ય કંપી જાય છે. પછી આ દેહમાંથી છૂટો પાડીને તેને યમપુરીમાં લઈ જાય છે. પાપી જીવને પછી યમદૂતો ધર્મરાજાના દરબારમાં હાજર કરે છે. ત્યાં ચિત્રગુપ્ત અને ચિત્રલેખા એ તેના પાપ પુણ્યની નોંધ કરી રાખી હોય છે. અને ચિત્રગુપ્ત ધર્મરાજા સમક્ષ કહીને સંભળાવે છે. ત્યારબાદ ધર્મરાજા તેનો યોગ્ય ન્યાય કરી યોગ્ય સજા સંભળાવીને યમદૂતોને હવાલે કરે છે. જે જીવ પોતાનું તથા પોતાના કુટુંબીજનોનું પોષણ કરવા બીજાનો દ્રોહ કરે છે, જેમ કે અનીતિની કમાણી કરે છે, પૈસાની લાલચ માટે ખોટું કામ કરે છે, કોઈની પાસેથી રિશ્વત લે છે, તેને યમદૂતો રોરો નામના નરકમાં નાખે છે, જેમાં અસંખ્ય ઝેરી સર્પો હોય છે. તે જીવને ઝેરી ડંખ મારે છે ત્યારે એ જીવ ખૂબ જ રુદન કરે છે. જે જીવ તીખા અને ઉગ્ર સ્વભાવવાળા હોય છે, જે વગર વાકે પણ કોઈની ઉપર ગુસ્સો કરે ને તેનું અપમાન કરે ને નિર્દય સ્વભાવવાળા જે મનુષ્ય જે જીવતા પશુ પક્ષીને રાંધીને ખાય છે, જેમ કે અત્યારના સમયમાં લોકો મેકડોનાલ્ડ, પિઝા હટ, ડોમિનોઝ જેવી હોટલમાં ખાવાનું ખાય છે અને ત્યાં પ્યોર વેજ હોય છે એમ કહીને ટાળે છે. એવો જે આહાર કરે
તે આપણે પણ માંસાહારી ખાવાનું જ પાપ લાગે છે. એવા જીવને યમદૂતો કુંભી પાપ નરકના કુંડમાં નાખે છે, જેમાં ગરમ ઉકળતા તેલમાં તે જીવને પકવે છે. ત્યારબાદ યમદૂતો તે જીવનો આહાર કરીને ખાય છે. જે મનુષ્ય જાણીને ઝીણા એવા જે જૂ, માકડ, ચાચડ, મચ્છર આદિ જીવને હિંસા કરે છે, તેને યમદૂતો અંધકૂપ નરકમાં નાખે છે અને ત્યાં તેમને તે જ સર્વે જીવ જેની આપણે હિંસા કરી હોય તે જ સર્વ જંતુઓ મનુષ્યની ચામડી ઉખાડીને ફોલી ફોલીને ખાય છે અને કીડા પડેલા રઘવા કૂતરાની જેમ આ જીવની ગતિ થાય છે. અને જે મનુષ્ય ભૂલમાં અથવા જાણી જોઈને પણ ચોરીનું કાર્ય કરે છે, જેમ કે બીજાની સંપત્તિ એટલે કે ઘરેણાં, પૈસા કે કોઈનું પુસ્તક, પેન, પેન્સિલ જેવી નાનામાં નાની વસ્તુ પણ તેના માલિકને પૂછ્યા વગર ન લેવી, કારણ તે પણ ચોરી જ કહેવાય. જે લોકો ચોરી કરે છે તેને યમદૂતો નરકમાં અગ્નિથી તપાવેલી સાણચીથી પકડીને નરકમાં ફેંકે છે. ત્યાં તેમની ચામડી ચીરવામાં આવે છે. ત્યારે આ જીવને અસંખ્ય પીડા થાય છે. માટે જાણે અથવા અજાણે પણ ચોરીનું કાર્ય ન જ કરવું. જે મનુષ્ય દેવતા, તીર્થ, બ્રાહ્મણ, વેદ, ગુરુ અને માતા પિતા તેમનો દ્રોહ કરે છે, જેમ કે દેવતાનું અપમાન કરે, તીર્થનું ઘસાતું બોલે, બ્રાહ્મણની નિંદા કરે, વેદની નિંદા કરે અને ગુરુને કહેલી આજ્ઞામાં ન વર્તે તથા માતા પિતા જેમ કહે તેમ ન કરે, તેની સાથે દુર્વ્યવહાર કરે, તેને તો યમદૂતો કાળસૂત્રના નરકમાં નાખે છે, જેમાં માથા પર 12 સૂર્ય તપતા હોય અને નીચે અગ્નિની જ્વાળામાં જીવના શરીરમાં જેટલા પણ રોમ હોય એટલે કે જેટલા વાળ હોય તેટલા વર્ષ અગ્નિની જ્વાળામાં બળવું પડે છે. વિચાર તો કરો ભક્તો, આ જીવાત્માને કેટલું દુઃખ થતું હશે. માટે વાલા ભક્તો, જાણે અથવા અજાણે પણ આમાંથી કોઈ પાપ થતા હોય તો ચેતી જજો અને શ્રીજી મહારાજની આજ્ઞામાં વર્તીને તે પોતાનો જન્મ સફળ કરી દેવો. ભગવાનની ભક્તિ કરીને આ જીવાત્માને અંત સમય આવે ત્યારે ખુદ મહારાજ તે ભક્તને અક્ષરધામથી તેડવા આવે છે. જેમ માખણમાંથી વાળ નીકળે તેમ મહારાજ આ દેહમાંથી જીવને કોઈ પણ જાતની પીડા વગર છૂટો પાડીને અક્ષરધામમાં લઈ જાય છે, જ્યાં સુખ, સુખ અને સુખ જ છે. જય સ્વામિનારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હા સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ સ્વામી